ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે। ઉમરાળા તાલુકાના ઘરવાળા ગામ નજીક ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડી પોલીસે ₹10,67,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભાવનગર રાજકોટ હાઈવે પર ઘરવાળા ગામના પાટિયા પાસે આવેલી દેવ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે પેટ્રોલ પંપ જેવી વ્યવસ્થા ઊભી કરી ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમ સ્થળ પર દરોડો પાડતા એસઆર કંપનીના નામનું ફ્યુલ ડિસ્પેન્સર યુનિટ, પેટ્રોલ ડીઝલ લખાયેલ અન્ય ડિસ્પેન્સર યુનિટ તેમજ ટાંકામાં સંગ્રહ કરાયેલ 11,337 લીટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી કુલ ₹10,67,308નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ કાર્યવાહી દરમિયાન જગદીશભાઈ ગિરધરભાઈ કાકડિયાની અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર મામલે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।